નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ વન વિભાગ દ્વારા સિંહની વસ્તી ગણતરી અંગેના આંકડાઓ જારી કરવામાં આવ્યા છે। દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી થતી હોય છે। છેલ્લે 2015માં સિંહની વસ્તી ગણતરી થયેલી, એટલે 2020ના જૂન માસના પહેલા વીકમાં પણ સિંહની વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ અમુક કારણોસર તેને રદ કરવામાં આવી છે। પરંતુ વન વિભાગ જ્યારે સમયાંતરે ચકાસણીઓ કરતા હોય છે ત્યારે કેટલાક આવી ગણતરીઓ ત્યારે કરતા હોય છે અને એ આંકડાઓ એ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ પોતાના માટે કરતા હોય છે। પરંતુ વર્તમાનમાં ગુજરાત વન વિભાગે એ જે ગણતરી કરી હોય સિંહોની, એ આંકડા જારી કર્યા છે અને અનુમાન લગાવ્યું છે કે ભાઈ ગુજરાતની અંદર સિંહોની સંખ્યા એટલી છે। તો આપણે યાદ રાખીએ કે ભાઈ આ સિંહની જે વસ્તી ગણતરી 2020ના જે આંકડાઓ જારી થયા છે એ આમ જે દર 5 વર્ષે જે રેગ્યુલર વસ્તી ગણતરી અનુસાર જારી કરવામાં આવતા હોય એ અનુસાર કરવામાં આવ્યા નથી। છતાં પણ સિંહની વસ્તી ગણતરીમાં વધારો થયો છે। સિંહની વસ્તીમાં વધારો થયો એટલે પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું અને ગુજરાતને અભિનંદન આપ્યા છે। તો પરીક્ષાની અંદર આમાંથી કંઈક પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ, તો આપણે જોઈએ કે આ આંકડાઓની અંદર વન વિભાગે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે। તો આપણે એને 2020ની વસ્તી ગણતરી તરીકે જ ધ્યાનમાં લેશું। તો આ વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતમાં સિંહોની સંખ્યા હવે થઈ ગઈ છે 674, જે આ 15મી વસ્તી ગણતરી હતી, એટલે કે 2020ની વસ્તી ગણતરી 15મી વસ્તી ગણતરી। 2010માં 411 જેટલા સિંહો હતા, 2015માં તેમાં વધારો થયો અને 523 પહોંચી ગયા, અને 2020ની અંદર પણ સિંહોની સંખ્યામાં વધારો થયો અને તે 674 સુધી પહોંચી ગયા છે। હવે સામાન્ય રીતે સિંહની વસ્તી ગણતરી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તો એનું નામ છે સીધી બીટ ચકાસણી અથવા બ્લોક કાઉન્ટ મેથડ। એનો અર્થ શું થશે તો કે જે સ્થળે સિંહ પાણી પીવા આવતા હોય એના અલગ અલગ પોઈન્ટ જે હોય, ફોર એક્ઝામ્પલ આ બધા એના પોઈન્ટ છે પાણી પીવા આવવા માટેના, તો ત્યાં ફોરેસ્ટના અધિકારીઓ બેઠા હોય, સિંહને જ્યારે ત્યાં એ સિંહની મુલાકાત લઈ પાણી પીવાના સ્થળની ત્યારે એની નોંધ કરવામાં આવતી હોય અને આવી રીતે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે સામાન્ય રીતે। પરંતુ આ વખતે એ ગણતરી માટે થઈને એક અલગ મેથડનો ઉપયોગ કર્યો છે। આપણે જોઈએ એ મેથડનું નામ, એ પદ્ધતિનું નામ છે પૂનમ અવલોકન પદ્ધતિ। હવે આનો અર્થ શું થશે તો કે પૂનમના દિવસે જ્યારે ચંદ્રનો પ્રકાશ વધુ પડતો હોય છે, જ્યારે અંધારામાં પણ સારી રોશની રહેતી હોય છે, એ દિવસે ફોરેસ્ટ અધિકારીઓ અલગ અલગ સ્થળોએ સિંહને ટ્રેસ કરતા હોય છે। હવે હમણાં તો રેડિયો કોલર પણ આપણા ગુજરાતના સિંહો રેડિયો કોલર લગાવ્યા હતા એમને, તો એને આધારિત પણ વસ્તી ગણતરી કરી છે આ વખતે। ઇન શોર્ટ, પૂનમ અવલોકન પદ્ધતિમાં ફોરેસ્ટ અધિકારી જે દિવસે વસ્તી ગણતરી કરે ત્યારે 2 વાગે અને એના પછીના 2 વાગ્યા સુધી, એટલે કે 24 કલાક સુધી અલગ અલગ અધિકારીઓ એના વિસ્તારની અંદર ફરશે અને ત્યાં ક્યાં ક્યાં સિંહો લોકેટ થયા છે એને ટ્રેસ કરશે અને એવી રીતે એની વસ્તી ગણતરી કરશે। તો આ પદ્ધતિને કહેવાય પૂનમ અવલોકન પદ્ધતિ। પૂનમના દિવસે એ થતી હોય છે અને અવલોકન દ્વારા વસ્તી ગણતરી થશે એટલે એનું નામ રાખ્યું પૂનમ અવલોકન પદ્ધતિ। ફરી આપણે યાદ રાખીએ કે તે દિવસે 2 વાગ્યાથી લઈને એની પછીના દિવસને એટલે કે 24 કલાક સુધી ગણતરી થતી રહેતી હોય છે। તો આ સિંહની વસ્તી ગણતરી માટેની પદ્ધતિ એ આપણે યાદ રાખીએ। ત્યારબાદ આપણે જોઈએ કે ક્યારથી આની શરૂઆત થઈ છે અને વર્તમાનની અંદર બીજા કયા કયા બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સિંહોની પ્રથમ વસ્તી ગણતરી જૂનાગઢના નવાબે શરૂ કરાવડાવેલી વર્ષ 1936માં, અને એ સમયે જૂનાગઢના નવાબ હતા મોહબ્બત ખાન ત્રીજા, કે જે જૂનાગઢના અંતિમ નવાબ હતા તેઓએ। ત્યારબાદ 1965થી વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી થતી હોય છે। તો વર્તમાનમાં જે વસ્તી ગણતરી થઈ છે એમાં આપણને ખ્યાલ પડ્યો કે સિંહોની વસ્તીની અંદર 29% વધારો જોવા મળે છે। ખૂબ સારી બાબત છે આ। 2001થી 2020 સુધીની અંદર સિંહોની વસ્તી બમણી થઈ છે। એનો મતલબ કે ગુજરાત સિંહોને સાચવવામાં કારગત સાબિત થયું છે। સિંહનો ભૌગોલિક વિસ્તાર, કે કેટલા વિસ્તારની અંદર સિંહો પરિભ્રમણ કરતા હોય છે, એટલે કે અમુક જે જંગલ વિસ્તાર સિવાયના પણ અમુક ગામડાઓની અંદર પણ હવે સિંહો પહોંચતા થઈ ગયા છે। તો એટલા માટે થઈને આ વિસ્તારમાં પણ વધારો થયો છે। તો જે 2015ના આંકડા અનુસાર 22,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો તે હવે વધીને થઈ ગયો છે 30,000 ચોરસ કિલોમીટર 2020ના આંકડા અનુસાર। છતાં પણ આપણે એક બાબત યાદ રાખવી જોઈએ કે 2018ની અંદર સિંહોની અંદર એક રોગ પણ જોવા મળ્યો હતો, એના કારણે ઘણા બધા સિંહોના મૃત્યુ થયા હતા। તો એ રોગ કયો હતો એ પણ આપણે યાદ રાખીએ તો એ તો કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ CDVને કારણે એને રોગ થયા હતા અને ઘણા બધા સિંહોના મૃત્યુ પણ થયેલા। તો CDVનું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાયેલું છે, આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ। અને આ વાયરસને કારણે અંદાજિત 24 એટલે કે 2 ડઝન જેટલા સિંહોના મૃત્યુ થયા હતા।
ત્યારબાદ આપણે જોઈએ સિંહોની સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો જે ખૂબ મહત્વના પ્રશ્નો છે અને આપને પરીક્ષામાં ચોક્કસ કામ લાગશે. તો એશિયાના સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન તો કે સાસણ ગીર. તો આપણા માટે બહુ ગુજરાત માટે ગૌરવની બાબત છે કે ભાઈ એશિયાની અંદર આ એશિયાટિક સિંહ માત્ર ગુજરાતના સાસણ ગીર ખાતે જોવા મળે છે. સિંહોને અન્ય કયા નામે બોલાવવામાં આવે છે? તો સાવજ, કેસરી, ઊંટિયો, વાઘ, બબ્બર, શેર, વનરાજ અને ડાલામથ્થો. આમાંથી પરીક્ષામાં એવો સવાલ બને કે નીચેનામાંથી કયા પ્રાણીને ઊંટિયો વાઘ તરીકે ઓળખવામાં આવે છે? તો આપણને એમ થશે કે એક વાઘનો કંઈક પ્રકાર હશે, પરંતુ સિંહને ઊંટિયા વાઘ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ખાલી જગ્યા પ્રાણીને ભારતીય મહાદ્વીપનું મૂળ વતની મનાતું નથી. તો કે એશિયાઈ સિંહને ભારતીય મહાદ્વીપનું મૂળ વતની માનવામાં આવતું નથી. ગીરને વર્ષ 1965માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. મુગલ બાદશાહ જહાંગીરને સિંહની લંબાઈ કંઈક અપવાદરૂપ લાગી હતી. સવાલ એવો પૂછે કે ક્યાં મુગલ બાદશાહને સિંહની લંબાઈ અપવાદરૂપ લાગી હતી? અર્ધપુખ્ત જે સિંહ હોય, કિશોરાવસ્થામાં જે સિંહ હોય એને કહેવામાં આવે પાઠળો. ત્યારબાદ સિંહને અંગ્રેજીમાં ઓળખાય એશિયાટિક લાયન એટલે કે પેન્થર્સ લી પેર્સિકા. સિંહના લાંબા દેહધારીને કહેવાય વેલિયા કે વેલર અને ઊંચા દેહધારીને કહેવાય ગધેયા. નેહવાસીઓ એટલે કે નેહડામાં રહેતા લોકો, ગીરના જંગલમાં રહેતા લોકો રંગ અને અવાજ પરથી સિંહને ઓળખે તો કે રાતડો, મસ્યો અને ખાખરો. સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો તો કે અંદાજિત 106 થી 111 દિવસ. બે નર સિંહને કહેવાય બેલડ અને દેવી દુર્ગા અને ચામુંડા માતાનું વાહન એટલે કે બે દેવીઓનું વાહન પણ સિંહ છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પોતાને કીધા છે કે ભાઈ પર્વતોમાં હું મેરુ અને પ્રાણીઓમાં હું સિંહ છું. આંતરરાષ્ટ્રીય સંસ્થા કે જેનું પ્રતીક, જેનું ચિહ્ન સિંહ છે તે સંસ્થાનું નામ છે લાયન્સ ક્લબ. ઉજ્જૈનમાં ભરાતો કુંભ મેળો તો એ સિંહસ્થ કુંભ તરીકે ઓળખાય છે. ગુરુ ગ્રહ સિંહ રાશિમાં આવે તેને સિંહસ્થલ કહેવાય. ભગવાન ઈસુને મળેલો ખિતાબ ધ લાયન ઓફ ટ્રાઇબ જુદા. ત્યારબાદ લાયન સિટી તરીકે કયું ઓળખાય? તો કે સિંગાપુર લાયન સિટી તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ કે ઇજિપ્તના પિરામિડોમાં પણ સિંહ ચિહ્નોની મુદ્રાઓ મળેલી છે. ક્યાંથી મળેલી છે સિંહની મુદ્રાઓ? તો કે ઇજિપ્તના પિરામિડોમાંથી. ઈસવીસન પૂર્વે 3જી સદીમાં સારનાથના સ્તંભ પર 4 સિંહની આકૃતિ અંકિત કરાવડાવી. તો કે સમ્રાટ અશોકે. 1972માં સિંહના સ્થાને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું વાઘને. સાંચીના સ્તૂપમાં 3 સિંહવાળું સિંહ દ્વાર છે. પરીક્ષામાં સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા સ્તૂપની અંદર 3 સિંહવાળું સિંહ દ્વાર છે? તો કે સાંચીના સ્તૂપમાં. સિંહની મુદ્રા અંકિત થઈ હોય તેવા સિક્કાઓનો સંગ્રહ ક્યાં રાખવામાં આવેલો છે? તો કે નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી ખાતે. વારાણસીના ભારત કલા ભવનમાં સંગ્રહાયેલા મૂલ્યવાન લઘુચિત્ર વનરાજનો દરબાર એ કોણે બનાવેલું છે? તો કે ચિત્રકાર ફારૂક ચેલાઈ. અને કઈ શૈલીમાં છે? તો કે મુગલ શૈલીમાં છે. ત્યારબાદ જોઈએ કે સિંહના પાષાણ શિલ્પો તો કે મોઢેરાના મંદિરના સ્તંભો પર, કોણાર્ક મંદિર અને અડાલજની વાવમાં જોવા મળે છે. કલકત્તાની ટંકશાળાના કર્નલ ફાર્બસે સિંહ તથા તાડના વૃક્ષની ટપાલ ટિકિટ ડિઝાઇન કરી હતી. તો આ પણ સવાલ પૂછે કે ભાઈ સિંહ અને તાડના વૃક્ષની ટપાલ ટિકિટ કોણે ડિઝાઇન કરી હતી? કર્નલ ફાર્બસે. શ્રી કૃષ્ણને લક્ષ્મણાની કુખે જન્મેલા દીકરો એમનું નામ પણ સિંહ. 14મા તીર્થકર અનંતનાથના પિતા તો એ હતા સિંહસેન. ગ્રેટર ગીર પ્રોજેક્ટ માટે ગીર બહાર નવા અભયારણ્યોનો વિકાસ કાર્ય ક્યાં કરવામાં આવશે? ત્યાં પ્રયત્ન શરૂ. તો કે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં તથા પોરબંદર પાસે બરડા જંગલોમાં. એશિયાનું પ્રથમ સિંહો માટેનું બ્રીડિંગ કેન્દ્ર ઊભું કરવાનો પ્રયાસ. તો કે વાંકાનેર નગરની રામપરા રેન્જની અંદર. તો દોસ્તો આ 2020ની સિંહની વસ્તી ગણતરી સાથેના કેટલાક મુદ્દાઓ હતા અને આ સિવાય સિંહ સાથે સંકળાયેલા કેટલાક ફેક્ટ કે જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. જો દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. તમે ક્યાં ક્યાં ટોપિક ઈચ્છો છો એ પણ અમને કહો, અમે પ્રયત્ન કરશું એના પર વિડીયો બનાવવાની. અને મહત્તમ તમારા મિત્રો સુધી આને શેર કરો જેથી અમને એક પ્રોત્સાહન મળશે. સાથે લાઇક પણ કરતા રહેશો. થેન્ક યુ વેરી મચ.